बताएं आज का रिजल्ट आपका क्या है? આજનું રિઝલ્ટ છે મારું ડાયાબિટીસ નું। डायबिटीज। હા, ओके, डायबिटीज का है। हाँ हाँ। ડાયાબિટીસ માં એક રોહિતભાઈ વાઢિયા છે, એમને મેં, એની ઉંમર છે 39 વર્ષ। हाँ। એમને 4-5 વર્ષથી આ ડાયાબિટીસ છે અને કાયમ સવાર અને સાંજ એક ઇન્સ્યુલિન્સ ગોળી લેતા હતા, ટેબ્લેટ। ओके ओके। અને એને મેં આપ્યા પછી આજે મેં પૂરો મહિનો પણ નથી થયો હજી। અને આપ્યા પછી મેં એને પૂછ્યું કે ભાઈ તમને આની અંદર તકલીફો તો શું શું થાય છે? તો કે પગના તળિયાની અંદર બળતરા થાય છે, પગની અંદર દુખાવો રહે છે અને પેટ ભારે ભારે રહે છે ઈ કે। એટલે 10 દિવસ પછી મેં એમને ફોન કર્યો કે ભાઈ રોહિતભાઈ, હવે તમને આ દવા આપણી સપ્લિમેન્ટ પીવાથી કેવું લાગે છે? તો મને એની એવું કીધું કે મને આનાથી કોઈ જાતનો અત્યારે કોઈ તકલીફ નથી, પગનો નથી દુખાવો કે નથી પગની બળતરા થતી કે નથી પેટ ભારે રહેતું। ओके પછી છેલ્લા 10 દિવસ પછી પાછો ફોન કર્યો મેં કે હવે રોહિતભાઈ કેવું લાગે છે? તો એમે મને કીધું કે મેં ઓલી જે ઇન્સ્યુલન્સની ગોળીઓ લેતો હતો ને એ પણ 8 દિવસ છે બંધ કરી દીધી છે। ओके। હા, બાકી કોઈ એવો રિપોર્ટ કે નથી કે રેગ્યુલર 150 એવી રહેતી હતી એને, જે ગોળીઓ પીતા હતા એના હિસાબે। પણ કોઈ રિપોર્ટ એને કરાવવાની શરૂઆત નથી કરી કે કોઈ રિપોર્ટ હજી પણ કઈ કર્યો નથી, પણ એના શરીરમાં બદલાવ ઘણો છે। વેરી ગુડ, ખૂબ સરસ। સમીરભાઈ, આટલું પ્રોડક્ટ આપેલી છે હા, અત્યારે એને બહુ ઇન્સ્યુલિન સારું, નથી લેતા અને એકદમ સારું છે, કમ્પ્લીટ। એકદમ સારું છે। સમીરભાઈ, બતાવો, આટલું સારું રિઝલ્ટ આવે તો વેસ્ટીજ માટે કેવી ફિલિંગ આવે છે? વેસ્ટીજ માટે તો મેં અવારનવાર વાત કરતો હોઉં છું કે ભાઈ આવું રિઝલ્ટ મળે એટલે આપને અંદરથી કોકના આશીર્વાદ પણ મળે છે। અને આશીર્વાદ મળવા એ તો ઠીક, પણ આગળ એને આપણે પ્લાન બતાવીને આપણો પણ બિઝનેસ આગળ વધાવી શકીએ છીએ। યસ, ખૂબ ખૂબ અભિનંદન સમીરભાઈ કે આપણે જબરજસ્ત રિઝલ્ટ લીધું, જબરજસ્ત રિઝલ્ટ શેર કર્યું। બસ અહીંથી આગળ વધો ને આવા નવા सारा रिजल्ट लेता रहो। થેન્ક राइट, યુ खूब સર। खूब शुभकामना। दोस्तों देखिए, डायबिटीज इंसुलिन लेते थे और जिनको ऐसी तकलीफ है तो हाथ पैर भी बहुत दुखने लगते हैं, बहुत कुछ सारी तकलीफें होने लगती हैं, लेकिन समीर भाई ने सप्लीमेंट दे दी तो आज बेहतरीन रिजल्ट वहाँ से आया है। राइट, तो सप्लीमेंट का उपयोग ज़्यादा से ज़्यादा करवाएं और स्वास्थ्य अपनी अच्छी रखें और लोगों की भी अच्छी रखाएं। राइट।